ભાવનગર જિલ્લાના વર્તેજ પોલીસ મથક વિસ્તારમાં એક શખ્સ દ્વારા 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। બાળકીને લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે। ઘટનાના પગલે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેનું સારવાર ચાલુ છે। વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જે ફરિયાદના આધારે વર્તેજ પોલીસે ગણતરીના સમયમાં આરોપી શખ્સને ઝડપી લીધો હતો અને નામદાર કોર્ટ ખાતે રજૂ કરવા સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ ઘટના બાળકોની સુરક્ષાની દ્રષ્ટિએ લોકોને જાગૃત થવું જરૂરી છે અને પોલીસ તંત્ર દ્વારા પણ કડક પગલાં લેવા જેવી જોઈએ। આ ઘટના એક ચેતવણી સમાન બાબત છે। દરેક વાલીઓએ પોતાની દીકરીને આવા નરાધમથી દૂર રહે અને કોઈ દીકરીઓને લલચાવીને ફોસલાવીને લઈ જતા હોય તો અન્ય જાગૃત નાગરિકોએ પોતાની ફરજ સમજી આવી ઘટનાઓ અટકાવવા માટે સમાજમાં સંવેદનશીલતા લાવવાની જરૂર છે અને સાથે કાયદાકીય પ્રક્રિયાઓને વધુ સશક્ત બનાવવાની પણ અત્યંત જરૂર લાગી રહી છે। વર્તેજ પોલીસ સ્ટેશનના ઇન્દિરાનગર વિસ્તાર રામદેવપીરના મંદિર પાસેનો આ બનાવ છે, જેમાં આરોપી અને ફરિયાદી બંને એક એરિયામાં રહે છે અને બપોરના સમયે જે ભોગ બનનાર પોતાના ઘરે એકલા હતા તે દરમિયાન આરોપીએ આ ભોગ બનનારને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના ઘરે રમવા બોલાવેલા। બાદ મેં એની સાથે દુષ્કર્મ કર્યું અને જે આ ભોગ બનનાર પોતાના ઘરે આવતા રોવા લાગ્યા અને તેના મમ્મીને એણે વાત કરી। બાદમાં પોલીસના રૂબરૂ આ ફરિયાદ લેવામાં આવ્યું। આ ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલા છે અને આરોપીને પોલીસે અટક કરી લીધેલો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં